મહેસાણાના એક પરિવાર માટે વિદેશ જવાનો મોહ જીવલેણ સાબિત થતા રહી ગયો। ગત 29 નવેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળેલા દંપતીને એજન્ટોએ છેતરીને લીબિયા પહોંચાડી દીધા, જ્યાં તેમનું અપહરણ કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। લીબિયાના અપહરણકારોએ પરિવારને વિડીયો કોલ પર મારી નાખવાની ધમકી આપી હતી। જોકે યુરોપમાં રહેતા તેમના ભાઈએ અપહરણકારો સાથે બાર્ગેનિંગ કરી ઓનલાઈન રકમ ચૂકવતા આખરે પરિવારનો છુટકારો થયો। આ મામલે એજન્ટો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, મહેસાણાના એક પરિવાર માટે વિદેશ જવાનો મોહ જીવલેણ સાબિત થતા રહી ગયો છે। એવી અનેક ઘટનાઓ સામે આવે છે, છતાં પણ લોકો વિદેશ જવાનો મોહ છોડતા નથી હોતા। ઘટના અંગે પહેલા તો માહિતી આપશો। જી, આજે સમગ્ર બાબત છે તેમ કહીએ તો મહેસાણા જિલ્લો આમ વિદેશી એનઆરઆઈ તરીકેનો જિલ્લો હાલ જગત વિખ્યાત છે। તેમાં મહેસાણા જિલ્લાના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાંથી લોકો વિદેશ જવા માટેના ચોક્કસથી પ્રયાસ કરતા હોય છે। એમ કે પ્રકારે લીગલ અથવા અનલીગલ રીતે પણ તેઓ વિદેશ જવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ જે પરિવાર છે તે મહેસાણાના બાદરપુર એટલે મેઉ પાસેનું આવેલું જે ગામ છે તે ગામના જે રહીશ છે તેમના ભાઈ પોર્ટુગલ ખાતે રહેતા હોવાના કારણે તેઓ દુબઈ પહેલા પહોંચ્યા હતા અને દુબઈથી તેઓને પોર્ટુગલ જવાનું હતું, પણ હેનકેન પ્રકારે જે એજન્ટ હતો તેને જુદી જગ્યાએ લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને બંધક બનાવવામાં આવ્યો, જેના કારણે જે રહીશો હતા તેમના મનમાં એમ હતું કે તેઓ સ્થાનિક જે રહીશો છે તેમના પરિવારજનો એવું આશા રાખી છે કે તેઓ હવે આમ કહી શકીએ કે તે યુરોપ ખાતે પોર્ટુગલ ખાતે જશે, પરંતુ હેનકેન પ્રકારે આ જે પરિવાર હતું જેમાં માતા પિતા અને તેમની 2 વર્ષની બાળકી હતી, તે બાળકી પણ તેઓ વિદેશ પહોંચ્યા હતા, પણ તેઓ જે મામલો હતો તેને બંધક બનાવવામાં આવ્યા અને તે જુદી જગ્યાએ લઈ જવામાં આવ્યા। તે સમગ્ર બાબતે આ સોશિયલ મીડિયામાં મારફતે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે આ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જેના અનુસંધાને આ જે મામલો છે તેમાં આ જે સમગ્ર બાબત છે તેમાં પરિવાર શોક થઈ ગયો હતો અને આ પરિવારનું માનવું એવું હતું કે આ પરિવાર જે અત્યારે હાલ ફસાઈ ગયો છે, બંધક બનાવવામાં આવ્યો છે, તેના સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તે સમગ્ર બાબતે પરિવાર શોકમાં હતો। સ્થાનિક જે રહીશો હતા તે પણ શોકમાં હતા અને સાથે સાથે પોર્ટુગલમાં જે રહેતો તેમનો મોટા ભાઈ કે નાના જે ભાઈ હતા તે પણ અત્યારે હાલ ભારે શોકમાં હતા અને આ સમગ્ર બાબતે જે બંધક બનાવનાર વ્યક્તિઓ હતા તેમને ટેલિફોનિક વાત કરીને તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા બાદ આ સમગ્ર બાબતે તેમને છોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરિવાર હેમખેમ અત્યારે હાલ ભારત પરત તો આવ્યો છે, પરંતુ વિદેશ જવાની જે લાલચ છે તેમાં આ લાલ બત્તી કિસ્સો અત્યારે હાલ સામે આવ્યો છે। આ સમગ્ર બાબતે તેમને સ્થાનિક જે કલેક્ટર કચેરી છે તેમને પણ પરિવારને જે સ્થાનિક જે રહીશો છે તેમને રજૂઆત કરી હતી, સાથે સાંસદ પણ રજૂઆત કરી હતી, પરંતુ આ જે સમગ્ર બાબત હતી તેમને જવાનું હતું પોર્ટુગલ, પરંતુ એ જતા રહેતા બીજી જગ્યા, જેના કારણે આ બંધકનો મામલો અત્યારે હાલ સામે આવી છે। પરિવાર અત્યારે હાલ આ સમગ્ર બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી। હેનકેન પ્રકારે આ ફરિયાદ દાખલ થયા બાદ, એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ યોગ્ય કાર્યવાહી થશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું બિલકુલ। છે। એજન્ટ અંગે શું માહિતી મળી રહી છે? એજન્ટ કોણ હતું તે અંગે અપડેટ સામે આવી રહી છે? અત્યારે હાલ આ સમગ્ર બાબતે પરિવારને ટેલિફોનિક વાત કરવામાં આવી હતી, તો પહેલા તો તેમને ફોન ઉચકવાનું જ ટાળ્યું હતું, મીડિયા સમક્ષ આવવાનું પણ ટાળ્યું હતું। પરિવાર હેમખેમ પરત આવી ગયો છે તેવું અત્યારે હાલ તેમને સૂચન કર્યું છે, પરંતુ મીડિયા સમક્ષ અત્યારે હાલ આવવા તૈયાર નથી, કેમ કે કરોડો રૂપિયાની આ જે ફરોતીની રકમ છે તે જે તે એજન્ટના થર્ડ પાર્ટી થ્રુ ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ તેઓ પરિવાર જે જગ્યાએ જવા માંગતા હતા તે જગ્યાએ ગયા ન હતા। એમ કહીએ પોર્ટુગલ જવાનું હતું, પરંતુ પોર્ટુગલ ન જઈને તેઓ બીજી જગ્યાએ તેમને બંધક બનાવવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે આ લાલબત્તીના કિસ્સાના અનુસંધાને તેઓ અત્યારે હાલ એજન્ટ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા, પણ એજન્ટ કોણ છે તે બાબતે પરિવાર પણ અત્યારે હાલ કંઈ કહેવા તૈયાર નથી અને સાથે સાથે પોલીસ ફરિયાદ પણ આ સમગ્ર બાબતે દાખલ થવા ની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે। પરિવાર અને જે અત્યારે હાલ પરત આવેલું આ જે ફેમિલી છે તે પણ અત્યારે હાલ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી। જી, આભાર સંકેત જોડાવા માટે અને આ સમગ્ર મામલે